નમસ્તે દર્શક મિત્રો, સોશિયો લીગલ સર્વિસ બાય હેમાની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિષય અત્યારે એક જ ચાલી રહ્યો છે કે સોસાયટીના વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ જે છે એ પૈસો, પદ, પ્રતિષ્ઠા, ગાદી વગેરે અને કહેવાતા મહંતપણા ના પદ નીચે કેવા અને ભગવા નીચે કેવા કાંડ કઈ બાબતમાં કરે છે એને માટે આ હવે વિડીયો જે છે આપણે અંબાજી ગાદીનો વિડીયો કર્યો, ભૂતનાથ મંદિરનો વિડીયો કર્યો, અડધી રાતના જૂનાગઢ અને રાજકોટ હોસ્પિટલ કાંડના અંગૂઠા કાંડના વિડીયો કર્યા. હવે આજે આપણે આ જ જે રીઢા તહોમતદારો છે એનો એક આપને પણ નવાઈ લાગશે એવા વિષયમાં વિડીયો ડિસ્ક્લોઝ કરી રહ્યા છીએ. એ છે જૂનાગઢમાં ભૂતનાથ મંદિર પાસે આવેલી હાટકેશ હોસ્પિટલ માટેનો જંગ અને એના ઉપરની આ લોકોની બુરી નજરના જે કાંડ છે એ. મિત્રો, લગભગ 30 વર્ષ પહેલાં ભૂતનાથ હોસ્પિટલ હાટકેશ હોસ્પિટલ થઈ, જેની અમુક જમીન ભૂતનાથ ટ્રસ્ટે હોસ્પિટલને 5,000 રૂપિયા મંથલી ભાડાથી આપી અને એની ઉપર આટલી મોટી હોસ્પિટલ બિલ્ટઅપ થઈ, જેમાં પ્રમાણમાં ઘણી સારી સેવાઓ અત્યારે જૂનાગઢમાં થઈ રહી છે. સાર્વજનિક ટ્રસ્ટની હોસ્પિટલ છે અને પૂજ્ય જે.બી. માકડ સાહેબ છે, જસુકાંતભાઈ વસાવડા છે, સ્વર્ગસ્થ બીજે વસાવડા હતા, આવા બધા ટ્રસ્ટીઓ જેમાં છે અને હોસ્પિટલ અત્યારે સારી રીતે કામ કરી રહી છે. હવે આ જે નવા ધરાર મહંત જે આવ્યા અડધી રાત્રે, ફ્રીડમ એટ મિડનાઇટ આપણે સાંભળ્યું છે, પણ મહંત એટ મિડનાઇટ જે આવ્યા એમની અને એમના ઇલીગલ એડવાઇઝર ની નજર મહંત પદ, ગાદીઓ, મંદિરો આ બધા ઉપર તો હોય, પણ એમની નજર આ હોસ્પિટલ ઉપર ગઈ અને એમણે હોસ્પિટલના ટ્રસ્ટીઓને અલગ અલગ રીતે ધાક ધમકી આપી અને ખૂબ જ હેરાન કરવા માંડ્યા અને ડરાવવા માંડ્યા. અમારી નાત સામાન્ય રીતે સોબર નાત કહેવાય છે અને આવા બધાથી ટેવાયેલી નથી હોતી ને આવા ગુંડા તત્વો સાથે તો ક્યારેય પનારો નથી પડ્યો હોતો, એટલે એ લોકો ખાસા એવા ડરી ગયા. આ લોકોની 3 ડિમાન્ડ હતી અને એક પહેલી એ કે 5,000 રૂપિયા જે મહિને ભાડું ટોકન રેન્ટ છે એને બદલે તમે 7 લાખ રૂપિયા મહિને કરી આપો, નહીં તો આ હોસ્પિટલ અને એનું આખું મેનેજમેન્ટ અમને સોંપી દો. અમારે ત્યાં ભૂતનાથ હોસ્પિટલ ના ટાઇટલ નીચે હોસ્પિટલ ચલાવવી છે અને તમારા કરતાં વધુ સારું મેનેજમેન્ટ કરશો. ત્રીજી વાત કે નહીં તો બજાર ભાવે તમે આ ખરીદી લો, જેનો બજાર ભાવ એ લોકોએ નક્કી કર્યો 2 કરોડ રૂપિયા. હવે મિત્રો, 5,000 રૂપિયા ટોકન રેન્ટથી જે એક ટ્રસ્ટે ભાડે આપી હોય બીજા ટ્રસ્ટને, અને હોસ્પિટલ આટલું મોટું બિલ્ડિંગ બન્યું હોય, જે ઘણા બધા એમાં ડોનેશન આપેલું છે, અમારી જ્ઞાતિના પણ કેટલા બધા એનઆરઆઈઓનું એમાં ડોનેશન છે, અને ડાયાલિસિસ મશીન સહિતને ફ્રી ડાયાલિસિસ સહિતની જેમાં સુવિધાઓ ચાલી રહી છે, એવા હોસ્પિટલને હાટકેશને બદલે આ લોકોને ભૂતનાથ હોસ્પિટલ કરી અને હોસ્પિટલ સુદ્ધા એને પચાવી પાડવી છે. એટલે એને માટે ઘણી બધી ધાક ધમકીઓને એક ટ્રસ્ટી એડવોકેટની ઓફિસમાં જઈને પણ ઘણા બધી ધમકીઓને બધું કરવામાં આવ્યું એના ઇલીગલ એડવાઇઝર મારફત. અને આ રીતે પેલું થયું. પછી 2 કરોડ રૂપિયામાં અંતે ટ્રસ્ટીઓને એમ થયું કે ચલો ને, એક મિલકત થઈ જતી હોય ને આ બબાલ કાયમને માટે જતી હોય તો 2 કરોડ રૂપિયામાં એનો બજાર કિંમત નક્કી થઈ. પણ ટ્રસ્ટ એવી રીતે કંઈ મિલકત તાત્કાલિક ખરીદી વેચી શકે નહીં, એને માટે ચેરિટી કમિશનરને એને બધી લીગલ ફોર્માલિટીઝ હોય, એટલે એ કરવામાં સમય તો લાગે. દરમિયાનમાં આ અઠંગોની ભાગવત સપ્તાહ આવી, એટલે એમાં એવી માગણી કરવામાં આવી કે 21 લાખ રૂપિયા ભાગવત સપ્તાહમાં તમે ડોનેશન ના આપો. એટલે ટ્રસ્ટીઓએ ના પાડી કે અમે તો ચેરિટી કમિશનર નીચે છીએ, અમારે ઓડિટ હોય, સીએ હોય, અમારે દર વર્ષે બધું કરવું પડતું હોય, અમે આવી રીતે દાન ધર્મ તો કરી શકીએ નહીં, આવું કોઈ પ્રોવિઝન નથી.
એટલે એવું કહેવામાં આવ્યું કે તો 2 કરોડ રૂપિયા જે ભાવ નક્કી થયો છે એને બદલે 2 કરોડ અને 21 લાખનો ભાવ નક્કી કરી નાખો અને એ પેટેના 21 લાખ અત્યારે તમે આપી દો સુથી પેટે કે એમ ગણીને. અને પરાણે ધાકધમકીથી એ 21 લાખ રૂપિયા લેવામાં આવ્યા જે RTGSથી એક ટ્રસ્ટે આ ભૂતનાથ ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કર્યા જે આજે પણ જમા છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર મહંત પદ, માત્ર ગાદી, માત્ર મંદિરો પૂરતી જ આ બધા અઠંગો અને વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ છે કે જેમણે પોતાનો ગુનો રાજકોટમાં તો કબૂલ કરી લીધેલો છે એવાની એટલા પૂરતી જ મર્યાદિત એમની નજર નથી કે એમનું પેલું નથી, પણ ઇવન હોસ્પિટલો પછી એના જે બધા જૂના ભાડૂતો છે, ઇન્કમટેક્સ ઓફિસથી માંડીને ભૂતનાથ મંદિરની સામે પાટાની પેલી બાજુ જે આખું કોમ્પ્લેક્સ છે એ બધાને પણ છોડ્યા નથી કે છોડવાના નથી. અને એ બધાને હિસાબેને જોખમે ગવર્મેન્ટની લેન્ડ ઉપર લેન્ડ ગ્રેબિંગ કરીને એમના વૈભવી આવાસો, સ્વિમિંગ પુલ સહિતના અને ભૂતનાથમાં બંગલાઓને જે બધું બની રહ્યું છે એ આ બધા કાંડને હિસાબેને જોખમે આપણા પૈસાના અને ટ્રસ્ટોના હિસાબેને જોખમે બની રહ્યું છે. અત્યારે તો આ બધું સ્ટોપ થઈ ગયું છે કારણ કે આવી રીતે કોઈ આ 21 લાખ જેવી રકમ પણ આવી રીતે ટ્રસ્ટ આપી શકે નહીં અને આ બધું અત્યારે તો એ પૈસા બેંક એકાઉન્ટમાં સેફ છે. એટલે પણ કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલી બધી સરેઆમ ગુંડાગીરી ચાલી રહી છે અને એ એક કહેવાતા રેપ્યુટેડ અને શાસક પક્ષના અને એડવોકેટશ્રીઓની નિશ્રામાં આ બધું ચાલી રહ્યું છે, એની એડવાઇસ નીચે. અને આ અંગેના એના જે ડૉક્ટર કક્કડને ધમકી આપતો ઓડિયો હતો એ ક્લિપ પણ મેં વાયરલ કરી હતી અને એ ક્લિપ વાયરલ કરી એની સામે પણ હોસ્પિટલના ટ્રસ્ટીઓને ઘણા દબાવવામાં ને દબડાવવામાં આવ્યા હતા કે આપણે સમાધાન થઈ ગયું છે ને 2 કરોડમાં તમારે વેચાતી લેવાની છે, તો આ ક્લિપ કેમ વાયરલ થઈ. એટલે હું કોઈ ટ્રસ્ટી નથી, મારી કોઈ ફાઇલ નથી, મારા કોઈ કાંડ નથી, મને દબાવી ધમકાવી શકો એવી તમારી હેસિયત તાકાત નથી. એટલે મારા માટે તો કંઈ કહે નહીં કે મને તો કંઈ કરી શકવાની પેલી નથી. મહેશ ગિરીજી સાથે પણ આ અંગે મેં ઓડિયો ક્લિપથી કહ્યું હતું કે અમારે માટે તો હાટકેશ અને ભૂતનાથ બે એક જ છે, એક દેવના 2 નામ છે, અમારે માટે આ જુદા નથી. હાટકેશ હોસ્પિટલ છે એને તમે ભૂતનાથ હોસ્પિટલ કરવા માગો છો, એનું મિનિંગ શું છે અને એનું કારણ શું છે? એટલે મને એવો જવાબ આપવામાં આવ્યો કે તમને ખબર નહીં હોય કે હાટકેશ હોસ્પિટલમાં કેવા કેવા સ્કેન્ડલ ચાલી રહ્યા છે. એટલે મેં કહ્યું કે કાચના ઘરમાં રહેનાર માણસે બીજા ઉપર પથ્થર ફેંકાય નહીં, તમે પહેલાં તમારા સ્કેન્ડલ અને તમારી આજુબાજુમાં રહેલા જે કાવતરાખોરો અને જે ગુનેગારો છે ને એની સફાઈ કરો, પછી તમે બીજાની સફાઈ કરવા નીકળજો. આવું સ્પષ્ટ જ ઓડિયોમાં મેં એમને કહ્યું હતું. એ ઓડિયોઝ પણ મારી પાસે છે જેને પણ હું વાયરલ કરી શકું એમ છું ને કરીશ, જરૂર પડે. એટલે આ હાટકેશ હોસ્પિટલને પણ પડાવી લેવાની અને એવી આખી વાત છે. અને આવી રીતે ખબર નહીં કોને કોને દબાવી પેલું કરીને આ જે ભાગવત સપ્તાહ અને આ બધો તાલતાસીરો કરવામાં આવ્યો હોય. ભાગવત સપ્તાહ માટે આવું કરવાનું છે? આવી ભાગવત સપ્તાહ હોય કે જે ડરાવી ધમકાવીને ડોનેશન લઈને ભાગવત સપ્તાહ કરવામાં આવે? આ બધું મિત્રો આપને જાણ ન હોય એટલા માટે જાણ કરવા માટે જ હું આ બધા કાંડ આ લોકોના એક પછી એક જે છતાં કરું છું. અને એ તમને પણ જો યોગ્ય લાગતું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આવા કંઈ પણ પહેલાં અંગે આપ મારી સાથે કંઈ પણ શેર કરવા માગતા હો તો ચોક્કસ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428014823 9428140823. આપનું નામ બિલકુલ ગુપ્ત રાખવામાં આવશે. કોઈથી ડરવાની કે દબાવવાની જરા પણ જરૂર નથી. અને જ્યાં પણ તમારી સાથે પણ આવું આ લોકો મારફત કંઈ પણ થાય, મહેશગીરી કે એના સાગરીતો મારફત, તો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરી શકો છો. આવા જ એના બીજા અલગ અલગ કાંડના વિડીયોમાં ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. જય હાટકેશ.